મોટા બંગલાની બહાર ઉભેલા સરલાબેન સિક્યુરિટી ગાર્ડ સામે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે એકવાર તેમને તેમના દીકરા અને વહુને મળી લેવા દે. બહુ જરૂરી વાત છે. પહેલાં તો સિક્યુરિટી ગાર્ડ તેમને એવું કહીને ભગાડી દે છે કે તમારા જેવા ભિખારી મારા સાહેબના માતા પિતા ન હોઈ શકે. તમે નક્કી જૂઠું બોલી રહ્યા છો, નીકળી જાઓ આ ઘરમાંથી. પરંતુ જ્યારે સરલાબેન સિક્યુરિટી ગાર્ડની સામે બહુ કરગરે છે અને કહે છે કે જ્યાં સુધી તું મને અને મારા દીકરા અને વહુને મળવા નહીં દે ત્યાં સુધી હું આ ગેટ પરથી નહીં હટું, અહીં જ બેસી રહીશ. આજે મારા પતિ હોસ્પિટલમાં બીમાર પડ્યા છે, તેમના ઈલાજ માટે પૈસાની જરૂર છે. મારી પાસે તેમના ઈલાજ માટે પૈસા નથી. મારા દીકરાનો આટલો મોટો બિઝનેસ છે, તેની પાસે આટલા બધા પૈસા છે. શું તે પોતાના પિતાની બીમારીમાં થોડાક પૈસા ખર્ચ ન કરી શકે? તેને થોડાક પૈસાથી કોઈ ફરક નહીં પડે. આખરે સિક્યુરિટી ગાર્ડને સરલાબેન ઉપર હવે દયા આવી ગઈ અને તે અંદર જઈને સમાચાર આપે છે કે કોઈ ઘરડા માજી તમને મળવા માંગે છે. તે કહી રહ્યા છે કે તમારા માતા પિતા છે, પણ તેમના ચહેરા અને પહેરવેશ પરથી લાગતું નથી કે તે તમારી માતા હોય. માલતી સિક્યુરિટી ગાર્ડને કહે છે, તું જા, હું હમણાં જ તેમને બહાર મળવા આવું છું. તેમને અંદર લાવવાની કોઈ જરૂર નથી. મીટિંગ રૂમમાં બેઠેલા પોતાના પતિ પ્રતિકને માલતી કહે છે, તમારી માતા ફરીથી મળવા આવી છે. કેટલી વાર ના પાડી છે, છતાં પણ બેશરમીની જેમ આ ઘરમાં ચાલી આવે છે. ખબર નહીં પોતાને શું સમજે છે તે. પૈસા તો એવી રીતે માંગવા આવી જાય છે જાણે આ ઘરમાં પૈસા મૂકીને ગયા હોય કે પૈસા ઝાડ ઉપર ઉગતા હોય. ગઈકાલે આટલું અપમાન કરીને ભગાડ્યા હતા તોય પાછા આવી ગયા. શરમ નથી આવતી તેમને? ચાલો આપણે બંને જઈને બરાબરના વઢીએ, જેથી ફરી ક્યારેય આપણા ઘરે ન આવે અને આપણને પરેશાન ન કરે. પ્રતિક અને માલતી ઘરની બહાર નીકળીને દરવાજા પાસે આવે છે. પોતાના દીકરા અને વહુને આવતા જોઈને સરલાબેન આશા ભરેલી નજરે તેમની તરફ જોઈ રહ્યા છે કે દીકરો અને વહુ તેમને મળવા આવી રહ્યા છે તો ચોક્કસ તેમની મદદ કરી જ દેશે. સરલાબેન પોતાના દીકરા વહુ સામે હાથ જોડીને ઊભા રહી ગયા. અરે મારા દીકરા, તું આવી ગયો, બહુ સારું કર્યું. તમારા પિતાજીની તબિયત બહુ વધારે ખરાબ છે. તે 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. હું સતત 4 દિવસથી ઘરે આવી રહી છું, પણ તું મને મળતો જ નથી બેઠા. માત્ર બહુ મળતી હતી અને તે ના પાડી દેતી હતી. દીકરા, તારા પિતાજીના ઈલાજ માટે પૈસાની જરૂર છે, મને થોડા પૈસા આપી દે ને. એ ડોસી, ચાલ નીકળ અહીંથી. કોઈ પૈસા નહીં મળે તને. પહેલાં જ અમે તારા પર બધું બહુ ખર્ચો કરી ચૂક્યા છીએ. હજુ 4 દિવસ પહેલાં તો આવી હતી ત્યારે જ તે પૈસા માંગ્યા હતા. મેં તને 2000 રૂપિયા આપ્યા હતા ને. હવે એનાથી વધારે રૂપિયા તને નથી મળવાના, બરોબર? નીકળી જા ઘરમાંથી. માલતીએ રાડ પાડી. દીકરા, તે જે 2000 રૂપિયા આપ્યા હતા તેનાથી તો તારા સસરાની 2 દિવસની દવાઓ પણ ન આવી. મારી પાસે એટલા પૈસા નથી કે હું તેમની દવાઓ અને ઈલાજનો ખર્ચ ઉપાડી શકું. હે મારા દીકરા, તું તો તારા પિતા વિશે કંઈક વિચાર. આખરે તે તારા પિતાજી છે. મારી સાથે આ ફાલતુ વાત ન કર અને મને ઇમોશનલ બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ન કર. મને બધી સમજ પડે છે. હું એટલી સહેલાઈથી તારી વાતોમાં આવવાનો નથી અને હવે પછી ક્યારેય આ ઘરમાં પાછી ન આવતી. પોતાના દીકરા અને બહુની વાતો સાંભળીને સરલાબેન નિરાશ થઈ ગયા. પ્રતિક પોતાની પત્ની માલતીને કહે છે, માલતી, હું મીટિંગ માટે નીકળું છું, સાંજ સુધીમાં પાછો આવીશ. પોતાના દીકરાને કાર લઈને ક્યાંક જતા જોયો તો સરલાબેને કહ્યું, દીકરા, તું ઓફિસ જઈ રહ્યો છે ને? ઓફિસના રસ્તામાં જ સરકારી હોસ્પિટલ આવે છે. શું મને તારી કારમાં હોસ્પિટલ સુધી છોડતો જઈશ? આટલું તો તું કરી જ શકે છે ને મા માટે. માલતી તડકુઈને પોતાની સાસુને કહે છે, ડોસી, તારી ઓકાત નથી આ કારમાં બેસવાની. ચૂપચાપ પગપાળા નીકળી જા. મારી કારને હવે અડવાની હિંમત પણ ન કરતી. તને મારી કારમાં બેસાડીને મારે કાર ગંદી નથી કરવી. ખબર નહીં ક્યાંથી ચાલી આવે છે આ કારમાં બેસવા માટે આવા લોકો. ઓકાત જોઈ છે પોતાની? ઓટોમાં બેસવાની ઓકાત નથી
અને કારમાં બેસવાની વાતો કરે છે. ચાલ નીકળ અહીંથી. પ્રતિક પોતાની કાર લઈને નીકળી ગયો. બિચારા સલ્લાબેન ગેટ પાસે બેઠા બેઠા પોતાના દીકરાની કારને જતી જોઈ રહ્યા અને પોતાના નસીબને કોસતા રહ્યા કે મેં કેવા દીકરાને જન્મ આપ્યો છે જે પોતાના માતા પિતાનો ન થયો. શું નથી કર્યું અમે અમારા દીકરા માટે? બધું તો અમે પોતાનું દાવ ઉપર લગાવી દીધું હતું. જો આજે અમે અમારું બધું દાવ ઉપર ન લગાવ્યું હોત ને તો કદાચ આજે ચિત્ર કંઈક ઓર જ હોત. દીકરો કંઈક સારો હોત. પોતાના દીકરાને ભણાવવા માટે ઘર જમીન જાયદાદ બધું જ વેચી દીધું. બધું વેચીને આટલો મોટો બિઝનેસ કરાવી આપ્યો. પણ આજે દીકરાએ અમારી સાથે શું કર્યું? આટલું તો પારકા પણ નથી કરતા કોઈની સાથે. જેટલા પારકા અમારા દીકરાએ અમને કરી દીધા છે તેને પોતાની માની તકલીફ દેખાતી નથી. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. પાસે ઊભેલા સિક્યુરિટી ગાર્ડને એટલી તો ખાતરી થઈ ગઈ કે આ માજી પ્રતિક સાહેબના જ માતા છે. પ્રતિકના ગયા પછી અને માલતીના ઘરની અંદર ગયા પછી સિક્યુરિટી ગાર્ડ સલ્લાબેનને ઉઠાડીને ખુરશી પર બેસાડે છે અને કહે છે, માજી તમે રડશો નહીં. તમને કેટલા પૈસાની જરૂર છે? સલ્લાબેન કહે છે, દીકરા અત્યારે તો હાલમાં 2000 જ મળી જાય ને તોય કામ ચાલી જશે. સિક્યુરિટી ગાર્ડ પોતાના ખિસ્સામાં હાથ નાખીને જુએ છે તો 1500 રૂપિયા જ નીકળે છે. તે કહે છે, માછી મારી પાસે 1500 રૂપિયા છે, તમે આ તમારી પાસે રાખી લો અને ચાલો, તમારે ક્યાં જવું છે? હું મારી સાયકલ ઉપર તમને છોડી દઉં છું. અરે ના ના દીકરા, મને સાયકલ ઉપર બેસતા નથી આવડતું. હું ઓટો કરીને જતી રહીશ બેટા. સાથે જ સલ્લાબેન સિક્યુરિટી ગાર્ડને અઢળક આશીર્વાદ આપે છે. દીકરા, જ્યાં મારા દીકરા વહુએ મારી મદદ કરવાની ના પાડી દીધી ને ત્યાં તે આટલું મોટું દિલ રાખીને મારી મદદ કરી. તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે માજી, મેં શું મદદ કરી છે? આટલામાંથી તો તમારો એક દિવસની દવાનો ખર્ચ પણ નહીં નીકળે. એ પૈસાને પોતાની સાડીના પલ્લુમાં બાંધીને સલ્લાબેન હોસ્પિટલ જવા નીકળી પડ્યા. હોસ્પિટલના બેડ પર સૂતેલા કમલેશભાઈ પોતાની પત્નીના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે તે દીકરાઓ પાસે મદદ માંગવા ગઈ છે. કદાચ દીકરો કંઈક મદદ કરી દે તો મારી પત્નીની મુશ્કેલીઓ થોડી ઓછી થઈ જાય. એક તો હું પોતે બીમાર પડ્યો છું, ઉપરથી પૈસાની તંગી છે. બિચારી કેટલી ભાગદોડ કરી રહી છે. પરંતુ સલ્લાબેનના કરમાયેલા ચહેરાને જોઈને તે સમજી ગયા હતા કે તેમના નાલાયક દીકરાએ પોતાની માની મદદ નથી કરી. તેમનો નાલાયક દીકરા પૈસાની ચકાચોંધમાં એટલો ખોવાઈ ગયો છે કે તેને પોતાના વૃદ્ધ માતા પિતાની તકલીફ દેખાતી નથી. સલ્લાબેન પોતાના પતિ પાસે આવીને ધ્રુસકે રડવા લાગ્યા કે આજે આપણા દીકરાએ આપણને દગો આપી દીધો. આપણો દીકરો આપણો ન રહ્યો. તેણે આપણને મુશ્કેલીના સમયે એકલા છોડી દીધા. આપણે તો આપણા દીકરાને આટલી ઊંચાઈ ઉપર હવે લઈ ગયા હતા. આપણે આપણા દીકરાને ઊંચાઈ ઉપર પહોંચાડવા માટે કંગાલ થઈ ગયા. પરંતુ દીકરો ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પોતાના માતા પિતાને જોવા જ નથી માંગતો. જે માતા પિતાએ તેને આટલી ઊંચાઈ ઉપર પહોંચાડ્યો હવે એ જ તેમને ભિખારી અને લો સ્ટાન્ડર્ડ લાગે છે. હોસ્પિટલમાં બાજુના જ પલંગ ઉપર સૂતેલો એક વ્યક્તિ જે આજ શહેરનો એક બહુ મોટો બિઝનેસમેન છે તે માજી અને કમલેશભાઈની બધી વાતો સાંભળી રહ્યો હતો. તે પોતાના પલંગ પરથી ઉઠીને કમલેશભાઈ પાસે આવે છે તો તેમને જોઈને દંગ રહી જાય છે. અરે આ તો તેના પૂજનીય ગુરુજી છે. અરે ગુરુજી, તમે અહીં કેવી રીતે? અને તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? અરે દીકરા, હું તને ઓળખી ન શક્યો. કોણ છે તું? હું તને ઓળખતો નથી બેટા, તું જણાવ કોણ છે? અરે ગુરુજી, હું હિતેશ, જે તમારી પાસે ટ્યુશન ભણવા આવતો હતો. પોતાની યાદ શક્તિ ઉપર જોર આપતા કમલેશભાઈ યાદ કરવાનો પ્રયત્ન કરે છે. પછી અચાનક કહે છે, હા યાદ આવ્યું. પેલા ગુપ્તાજીનો દીકરો ને, જેમને આજ શહેરમાં કપડાનો બહુ મોટો બિઝનેસ છે. તું તેમનો દીકરો હિતેશ છે ને? અરે હા ગુરુજી, હું એ જ હિતેશ છું. પણ ગુરુજી, મને એ સમજાતું નથી કે તમારી આવી હાલત કેવી રીતે થઈ.
મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે. હવે તમે ચિંતા કરશો નહીં. તમારા ઈલાજમાં જેટલા પણ પૈસા લાગશે એ બધા પૈસા હવે હું ખર્ચ કરીશ અને તમને પૂરી રીતે સાજા કરીને ઘરે પણ લઈ જઈશ. હિતેશ કમલેશભાઈના ઈલાજનો બધો ખર્ચો ઉપાડે છે. તેમના ખાવા માટે ફળ ફ્રૂટ વગેરે બધી વ્યવસ્થા કરે છે. તે માજીને કહે છે, માજી તમે મારા ઘરે રહો. અહીં હું મારા ગુરુજીને સંભાળી લઈશ. હું જોઈ રહ્યો છું કે કેટલા દિવસોથી તમે ભાગદોડ કરી રહ્યા છો. ક્યાંક થાકીને તમે જ બીમાર ન પડી જાઓ. ઘરે મારી પત્ની છે, બાળકો છે અને મારા માતા પિતા પણ છે. તમે ત્યાં રહો. 2 દિવસમાં હું મારા ગુરુજીને લઈને ઘરે જ આવી જઈશ. કમલેશભાઈ પણ કહે છે, હા હવે હું ઠીક છું અને જલ્દી જ તારી પાસે આવી જઈશ. તું મારી ચિંતા ન કરતી. 2 દિવસ પછી કમલેશભાઈ બિલકુલ સાજા થઈને હિતેશના ઘરે આવી ગયા. હિતેશના ઘરે તેમના પિતાજી કમલેશભાઈને મળીને બહુ ખુશ થયા. અરે કમલેશભાઈ, જ્યારથી તમે ભણાવવાનું બંધ કર્યું છે ત્યારથી તો આપણું મળવાનું જ નથી થયું અને હું અહીં મારા બિઝનેસમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે ક્યારેય તમને મળવાનો સમય જ ન મળ્યો. આજે કેટલા વર્ષો પછી તમે મને મળ્યા છો, પણ મને બિલકુલ આશા નહોતી કે તમે મને આ રીતે મળશો. અરે હિતેશ તો તમને કેટલો યાદ કરે છે. કહે છે કે આજે ગુરુજીના બતાવેલા માર્ગ પર જ હું ચાલી રહ્યો છું. હિતેશનું પહેલું ભણવામાં બિલકુલ મન નહોતું લાગતું, પણ જ્યારથી તમે તેને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી તેની ભણવામાં રુચિ જાળગી હતી અને તેમને તે હજુ પણ યાદ બહુ કરે છે. તમારા ભણવાની રીત જ કંઈક એવી છે કે બાળકો બહુ સહેલાઈથી સમજી જાય છે. કેટલાક સમય સુધી તો કમલેશભાઈ અને સલ્લાબેન હિતેશના ઘરે જ રહે છે. હિતેશનું ઘર બહુ મોટું છે અને હિતેશના ઘરનાનું દિલ તો એનાથી પર મોટું છે. બધા લોકો સલ્લાબેન અને કમલેશભાઈને ખૂબ જ પ્રેમથી રાખે છે. ઘર શું, તે તો એક બંગલા જેવું છે જેમાં કેટલાય લોકો રહી શકે છે અને તેમાં હિતેશે એક રૂમ કમલેશભાઈ અને સલ્લાબેનજીને આપી દીધો છે. 10 દિવસ પછી કમલેશભાઈ કહે છે, દીકરા હવે અમે જઈએ છીએ. બહુ દિવસ રાખી લીધા તે અમને. અમારી બહુ મદદ કરી, તે બદલ તારો ખૂબ ખૂબ ધન્યવાદ. આટલા દિવસોમાં હિતેશને એટલી તો ખબર પડી ગઈ હતી કે ગુરુજીએ પોતાનું બધું જ પોતાના દીકરા વહુ પાછળ ખર્ચ કરી દીધું છે અને હવે તેમની પાસે કાંઈ બચ્યું નથી. તે પોતાના ગુરુજીને પૂછે છે કે હવે તમે ક્યાં જશો, શું કરશો? તમારી પાસે ના તો ઘર છે કે ના ખાવા માટે પૈસા. તો પછી તમે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશો? કમલેશભાઈએ પછી કહ્યું કે જ્યાં જિંદગી લઈ જશે ને બેટા, ત્યાં અમે ચાલ્યા જઈશું. કોઈ નાનું મોટું કામ શોધી લઈશું જેથી અમારા ઘડપણમાં ખાવા પીવાના અને દવાઓના ખર્ચ નીકળતા રહે. અરે ના ગુરુજી, તમે ક્યાંય નહીં જાઓ. મેં તમારા માટે કંઈક વિચાર્યું છે. તમે અહીં અમારી પાસે જ રહેશો. હિતેશે મક્કમતાથી કહ્યું. કમલેશભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, તે શું વિચાર્યું છે હિતેશ? જરા મને પણ તો જણાવો. ગુરુજી, તમને તો ખબર જ છે મારો કપડાનો બહુ મોટો બિઝનેસ છે. એક દુકાન ઉપર હું બેસું છું અને એક દુકાન ઉપર મારા પિતાજી બેસે છે. હું તો મારી શોપ ઉપર બધું કામ એકલો હેન્ડલ કરી લઉં છું, પરંતુ મારા પિતાજીને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે તેમનો હિસાબ કિતાબ પણ સારી રીતે રાખે અને પૂરી રીતે ઈમાનદાર હોય. તો ગુરુજી, મને તમારાથી વધારે આ પદ માટે કોઈ બીજું યોગ્ય દેખાતું નથી. અને ગુરુજી, તમારે પણ ગમે ત્યાં જઈને કામ તો કરવું જ પડશે ને. તો કેમ નહીં તમે દુકાને આવીને પિતાજી સાથે બેસો અને દુકાનનો હિસાબ કિતાબ હવે તમે જ સંભાળો. કમલેશભાઈ પોતાની પત્ની સલ્લાબેન તરફ જુએ છે. સલ્લાબેનને આમાં કાંઈ ખોટું દેખાતું નથી. તે પોતાના પતિને કહે છે, જુઓ જી, આપણે ગમે ત્યાં ભટકતા ભટકતા જઈશું અને કેટલા દિવસમાં આપણને કામ મળશે એ પણ ખબર નથી. અહીં આપણને ઘરે બેઠા કામ મળી રહ્યું છે. આપણે આપણી મહેનતનું કમાઈને ખાઈશું તો આપણને અહીં રહેવામાં પણ વાંધો નહીં આવે.
કમલેશભાઈ ગુપ્તાજી સાથે તેમની મોટી દુકાનમાં બેસીને હિસાબ કિતાબ જોવા લાગે છે. 1 વર્ષ સુધી તો તે ગુપ્તાજી સાથે બેસીને દુકાનનો હિસાબ કિતાબ રાખે છે. સાથે જ બિઝનેસની બારીકાઈઓ પણ શીખી જાય છે કે બિઝનેસ કઈ રીતે થાય છે. 1 વર્ષ મહેનત કર્યા પછી તેમની પાસે એટલા પૈસા ભેગા થઈ જાય છે કે તે પોતાની પત્ની સલ્લાબેનને કહે છે, ભાગ્યવાન, કેમ નહીં આપણે પણ એક નાની કપડાની દુકાન ખોલી દઈએ? આમાં બહુ ફાયદો થાય છે. તમે અત્યારે આ કેવી રીતે કરી રહ્યા છો? લાગે છે ઉંમરની સાથે સાથે તમારો મગજ પણ ચસકી ગયો છે. અરે 65 વર્ષની ઉંમર કાંઈ ઉંમર કહેવાય? 65 વર્ષની ઉંમરે તમે કંઈક કરવા જશો તો લોકો હસી ઉડાવશે કે આ ડોહો ગડપણમાં બિઝનેસ કરવા જઈ રહ્યો છે. સરલાબેન બોલ્યા. પછી કમલેશભાઈ કહે છે, તું એની ચિંતા ન કર. આ કામમાં હિતેશે મને કહ્યું છે કે તે મારી મદદ કરશે. મારે વધારે ભાગદોડ હવે નહીં કરવી પડે. તે પોતાની આટલી મોટી દુકાન માટે જે સામાન મંગાવે છે તેની સાથે જ મારો સામાન પણ મંગાવી લેશે. અને એક દિવસ કમલેશભાઈ 65 વર્ષની ઉંમરે કપડાની દુકાન ખોલી લે છે. આજુબાજુના લોકો દુકાન જોઈને કહે છે કે દાદાજી, આ ઉંમરે તમે દુકાન ખોલી રહ્યા છો. કેટલા વર્ષ બિઝનેસ કરવાનો ઈરાદો છે તમારો? કમલેશભાઈ હસીને જવાબ આપે છે, દીકરા, જ્યાં સુધી જીવીશું અને હાથ પગ ચાલતા રહેશે ને ત્યાં સુધી કામ કરતા રહીશું. જે દિવસે નહીં ચાલે તે દિવસે જોઈ લઈશું કે હવે શું કરવું છે. ધીમે ધીમે કરીને કમલેશભાઈની દુકાન બહુ સારી ચાલવા લાગી અને ખૂબ જ નફો થવા લાગ્યો. તેમની પાસે અવરે અવરે પૈસા વધવા લાગ્યા. હવે કમલેશભાઈ પાસે પૈસાની કોઈ કમી નહોતી. કમલેશભાઈએ હિતેશના ઘરની બાજુમાં જ એક નાનું 100 વારનું ઘર પણ ખરીદી લીધું. ઘર નાનું હતું પણ પત્ની માટે પૂરતું હતું. એનાથી મોટું ઘર તેમને જોઈતું પણ નહોતું. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા. એક દિવસ કમલેશભાઈ પોતાની પત્નીને કહે છે, ભાગ્યવાન, આપણે આપણી જુવાનીના દિવસોમાં બહુ મુશ્કેલીઓ સહન કરી છે. પહેલાં પોતાના માતા પિતાની સેવામાં દિવસો વતાવી દીધા. તું જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારે એ 3 નણંદો હતી. મારા વૃદ્ધ માતા પિતા હતા. મારી 3 બહેનોના લગ્ન કરાવવાની જવાબદારી હવે મારી જ હતી, કારણ કે ઘરમાં હું એકલો જ કમાનારો માણસ હતો. ત્યાર પછી આપણો દીકરો થયો. તેને ભણાવવા માટે આપણે શું નથી કર્યું? આપણે રસ્તા પર આવી ગયા, પરંતુ મેં ક્યારેય તને એ ન પૂછ્યું કે તને શું ગમે છે અને શું નહીં, તારે શું લેવું છે. તારી ઈચ્છાઓનો તો હું ક્યારેય ખ્યાલ જ ન રાખી શક્યો. પરંતુ આજે આપણે બધી જવાબદારીઓમાંથી મુક્ત છીએ. મારી પાસે હાથમાં પૈસા પણ છે. તો આજે હું તને પૂછું છું કે તારે શું જોઈએ છે. આજે તું જે પણ માંગીશ હું તારી દરેક ઈચ્છા પૂરી કરી દઈશ. પોતાના પતિની આટલી વાલભરી વાતો સાંભળીને સલ્લાબેનને પોતાની વહુની પેલી કારવાળી વાત યાદ આવી ગઈ. જ્યારે તેમની વહુએ તેમને કહ્યું હતું કે તારી કારમાં બેસવાની ઉકાત નથી. તે પોતાના પતિને બહુ પ્રેમથી કહે છે કે તેમને એક કાર જોઈએ છે. કમલેશભાઈ કહે છે, ઠીક છે, કોઈ સારું મુહૂર્ત જોઈને ચાલો, હું તમને તમારી પસંદગીની એક નવી કાર અપાવીશ. હવે તો સલ્લાબેનની ખુશીનો કોઈ પાર નહોતો. તેમનું એક નાનું ઘર પણ થઈ ગયું હતું. પતિ પૈસા પણ કમાવવા લાગ્યા હતા અને હવે તેમની પાસે પસંદગીની કાર પણ આવવાની હતી. સલ્લાબેનના હૃદયમાં હરખ હવે માતો નથી. જે કામ તેમણે જુવાનીમાં કરવું જોઈતું હતું, જે શોખ જુવાનીમાં પૂરા કરવા જોઈતા હતા, તે સમયે તો તે પૂરી રીતે પોતાના દીકરાના લાલન પાલન અને ભણતરમાં જ વ્યસ્ત રહ્યા. પરંતુ આજે ગડપણમાં મોકો મળ્યો છે તો તે બહુ ખુશ છે. ગણતરીના દિવસોમાં જ તેમના ઘરે એક નવી ચમચમાતી કાર આવી જાય છે. કમલેશભાઈ પોતાની પત્ની સાથે નવી કાર લઈને મંદિરે ભગવાનને પ્રસાદ અને ગરીબોને ભોજન આપવા માટે ચાલ્યા ગયા. ભગવાનના દર્શન કર્યા પછી જ્યારે તેઓ ગરીબોમાં ખાવાનું વહેંચી રહ્યા હતા ત્યારે જ તેમની નજર મંદિરના પગથિયા પાસે બેઠેલા પોતાના જ દીકરા અને વહુ ઉપર પડી.
પ્રસાદ વેચતા વેચતા કમલેશભાઈ પગથિયા પર બેઠેલા પોતાના દીકરાઓ પાસે પણ પહોંચી ગયા અને તેમના હાથમાં પણ પ્રસાદ આપવા લાગ્યા. જ્યારે પ્રતિક અને માલતીએ પોતાના માતા પિતાને ચમચમાતા ઇસ્ત્રી કરેલા સરસ કપડામાં જોયા અને નવી ગાડી લઈને મંદિરે આવતા જોયા અને મીઠાઈના ડબ્બા લઈને ગરીબોમાં વેચતા જોયા, ત્યારે તેમની આંખો ફાટીને ફાટેલી જ રહી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે આ ડોહા ડોસી પાસે આટલા બધા પૈસા આવ્યા નથી કે આટલા પૈસા વેચી રહ્યા છે. ક્યાંથી આવ્યા હશે આટલા બધા પૈસા? માલતી અને પ્રતિક દોડીને કમલેશભાઈ પાસે આવે છે અને કરગરીને કહે છે, પિતાજી, હું પ્રતિક, તમારો દીકરો. કમલેશભાઈ પાછા ફરીને જોવા લાગે છે અને પછી વળતે જ પગલે ચાલવા માંડે છે. પ્રતિક પોતાના પગ પકડીને કહે છે, પિતાજી, મારી વાત તો સાંભળો. માલતી પણ પોતાની સાસુ સલ્લાબેન પાસે જઈને તેમનો હાથ પકડી લે છે અને કહે છે, માજી, અમને બિઝનેસમાં બહુ મોટું નુકસાન થઈ ગયું છે. એ નુકસાન પૂરું કરવા માટે અમે અમારું ઘર પણ હવે વેચી દીધું. બેંકમાંથી આટલી બધી લોન લીધી હતી તે પણ અમે હવે ચૂકવી શક્યા નથી. માથા ઉપર બહુ મોટું દેવું છે. બેંકવાળા લોન વસૂલવા માટે રોજ ફોન કરી રહ્યા છે. ઘરમાં હવે કાંઈ બચ્યું નથી. મારા દાગીના પણ પ્રતિકે વેચી દીધા છે. હું છેલ્લા 2 મહિનાથી મારા પિયરમાં રહી રહી છું. માજી, કાંઈક મદદ કરી દો ને. હવે તો તમે મને બહુ સારા અને સુખી લાગો છો. પોતાના દીકરા વહુને જોઈને સલ્લાબેનની આંખોમાં ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેમને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે દીકરા સામે ભિખારીની જેમ પાલો ફેલાવીને ભીખ માંગી રહ્યા હતા. થોડાક પૈસા માટે ભીખ માંગી રહ્યા હતા કે તમારા પિતાજી હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. થોડાક પૈસાથી તેમની મદદ કરી દો. પરંતુ દીકરા વહુએ તેમને ઘરેથી ખાલી હાથે કાઢી મૂક્યા હતા. પોતાના દીકરા વહુની વાતોને અણદેખી કરીને કમલેશભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને પગથિયા ઉપર આવી ગયા અને પછી ધીમે ધીમે પગથિયા ઉતરતા કાર પાસે આવી ગયા. દીકરો અને વહુ દોડતા આવીને તેમના પગમાં પડી ગયા. મને માફ કરી દો પિતાજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. હું પૈસાની ચકાચોંધમાં આપ બંનેને ભૂલી ગયો હતો, પણ હવે હું એવું નહીં કરું. તમે એકવાર મારી મદદ કરી દો. કમલેશભાઈ પોતાના દીકરા વહુની એક પણ વાત સાંભળતા નથી. તે કારનો દરવાજો ખોલતા ખોલતા કહે છે, ભાગ્યવાન, પોતાની કારમાં બેસી જા. ભગવાનની દયાથી આજે આપણી ઓકાત કારમાં બેસવાની થઈ ગઈ છે. ચાલ, આવી જા. આપણે આપણી કારમાં બેસીને આપણા ઘરે જઈએ. એક દિવસ જ્યારે દીકરાએ ડોશીને કહ્યું હતું ને કે ડોશી, તારી કારમાં બેસવાની ઓકાત નથી, અને આજે તેઓ પતિ સાથે બેસીને કારમાં જઈ રહ્યા છે. પાછળથી દીકરોને બહુ બૂમ પાડતા જ રહી ગયા. બરાબર એ જ સમયે ત્યાં પહેલો સિક્યુરિટી ગાર્ડ, જે પહેલા પ્રતિક અને માલતીના ઘરે કામ કરતો હતો, તે પણ પોતાની નવી નકોર બાઇક લઈને ત્યાં આવ્યો અને ભગવાન સામે પોતાની નવી બાઇકની પૂજા કરવા લાગ્યો. પોતાના જૂના સિક્યુરિટી ગાર્ડને જોઈને પ્રતિક કહે છે, અરે વાહ, તે નવી બાઇક ખરીદી લીધી, બહુ સારી વાત છે. અરે ના ના સાહેબ, મેં બાઇક ખરીદી નથી. મને આ બાઇક તમારા માતા પિતાએ ભેટ સ્વરૂપે આપી છે. ખરેખર તે દિવસે જ્યારે તમારા માતાજી તમારી પાસે મદદ માંગવા આવ્યા હતા ને અને તમે તેમને ભગાડી દીધા હતા, ત્યારે તે દરવાજાની બહાર બેઠા બેઠા રડી રહ્યા હતા. મારાથી એમની આ દશા જોવાઈ નહીં, એટલે મારી પાસે જેટલા પૈસા હતા તેટલા પૈસાથી મેં તેમની મદદ કરી દીધી. તો આજે એ મદદના બદલામાં તેમણે મને આ બાઇક ભેટમાં આપી છે. મેં તો તેમને બહુ ના પાડી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તે બહુ સાચા મનથી આપી રહ્યા છે. મુશ્કેલીના સમયે તે મારી મદદ કરી હતી, એટલે આને મારા આશીર્વાદ સમજીને હવે રાખી લે. સિક્યુરિટી ગાર્ડે ગર્વથી કહ્યું. સિક્યુરિટી ગાર્ડની વાત સાંભળીને માલતી અને પ્રતિક અંદરથી બળીને ખાક થઈ રહ્યા હતા. પરંતુ હવે પસ્તાવા અને ઈર્ષાથી બળવા સિવાય તેમની પાસે કાંઈ જ બચ્યું નહોતું.